started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। स्वानुभूति दर्शन प्रसम मूर्ति पूज्य बहन श्री चंपाबेननी स्वानुभूति मार्ग प्रकाशक तत्व चर्चा એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 57મા પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ પ્રશ્ન 58 થી સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 54 અહીંયા 57મો પ્રશ્ન પૂરો થાય છે, તે પછીથી 58મો પ્રશ્ન છે. પોતાને અનુભવ થયો નથી, પોતાને અનુભવ થયો નથી તો આ મંદ કસાય છે, આત્મશાંતિ નથી એવો ભેદ પાડી શકે? પોતાને એવું જ્યારે એવો પ્રયોગ કરે છે તો એને એમ ખ્યાલ આવે છે કે આ ખરેખર અનુભૂતિ છે, આત્મશાંતિ છે, અથવા તો આ મંદ કસાય નથી એવો ભેદ પાડી શકાય? કેમ કે મંદ કસાયમાં કંઈક અંશે શાંતિ જણાતી હોય ને, એટલે પ્રશ્ન એ રીતે કર્યો છે. જીવને ઘણીવાર એમ થઈ જાય કે મને અનુભવ થઈ ગયો, અનુભૂતિ થઈ ગઈ, પણ હોય છે એ મંદ કસાયની દશા કે જેમાં એને અત્યંત અપૂર્વ એવી શાંતિનો અનુભવ લાગે, થોડી ક્ષણ પૂરતું એવું પણ લાગે. તો બેનશ્રી એનું સમાધાન આપે છે કે ભેદ પાડી શકે. કેમ કે પોતાને અનુભવ થયો નથી, પહેલા જેને અનુભવ છે એની તો કોઈ વાત નથી, એનું તો સરળ છે, પણ અનુભવ થયો નથી તો પછી આ મંદ કસાય છે, આત્મશાંતિ નથી એવો ભેદ પાડી શકે? બેનશ્રી કહે છે કે ભેદ પાડી શકે. જે સાચો આત્માર્થી હોય, જેને આત્મા ગ્રહણ કરવો છે, તે ભેદ પકડી શકે છે. જો ભેદ ન પકડી શકે તો તેની દ્રષ્ટિ બરાબર નથી. જે ભેદ પકડી શકતો નથી તે ખોટામાં કલ્પના કરે છે, મંદ કસાયમાં સંતોષ માને છે. પણ જેને ખરી લાગી હોય, લગ્ની લાગી હોય, તેને મંદ કસાયમાં સંતોષ આવે નહીં. જ્યાં સુધી અંતરમાંથી શાંતિ ન આવે, અંદરમાંથી છૂટો પડેલો ભાસે નહીં, પોતે અંદરમાંથી છૂટો પડેલો ભાસે નહીં અને અંતરમાંથી આકુળતા તૂટે નહીં, ત્યાં સુધી સાચી શાંતિ આવતી નથી. છતાં જો મંદ કસાયમાં શાંતિ માની લે તો તેને યથાર્થ જિજ્ઞાસા જ નથી. જેને સાચી જિજ્ઞાસા હોય તે ક્યાંય ભૂલ ખાતો નથી અને અટકતો નથી. તેને મંદ કસાયમાં સંતોષ આવતો જ નથી. મને હજી કાંઈ થયું જ નથી તેમ તેને લાગે. અંદરમાંથી જુદી દશા ભાસવી જોઈએ તે ભાસી નથી. જુદી દશા આવી નથી, તેને સંતોષ આવે જ નહીં. તેને એવો અનુભૂતિનો સંતોષ આવે જ નહીં. જો સંતોષ આવી જાય અને થોડામાં ઘણું માની લે તો તેને પુરુષાર્થની મર્યાદા આવી જાય છે. આગળ પછી પુરુષાર્થ શું વધશે? જો
સંતોષ આવી જાય અને થોડામાં ઘણું માની લે તો તેને પુરુષાર્થની મર્યાદા આવી જાય છે. સાચા આત્માર્થીને પુરુષાર્થની મર્યાદા આવે જ નહીં. તેને એમ થાય કે હજી અંદરમાં કરવાનું બાકી છે, હજી અંતરમાંથી શાંતિનો પલટો આવવો જોઈએ, તે આવ્યો જ નથી. ભલે મંદ કસાય હોય પણ અંદર કાંઈ ભાસતું જ નથી. શાંતિ લાગે છે પણ આત્માનું કોઈ જુદું સ્વરૂપ ભાસ્યું નથી. આમ સાચો આત્માર્થી હોય તે સંતોષ માને જ નહીં. ઘણી વાર એવું થઈ જતું હોય એટલે પેન્થરીએ બહુ સ્પષ્ટતા કરી છે. અનુભવી હોય એ જ સ્પષ્ટતા કરી શકે ને. મુમુક્ષુએ ફરી પ્રશ્ન કર્યો કે જેને અનુભવ થયો તે ભેદ પાડી શકે. એ તો સમજાય એવું છે જ, અનુભવ થયો એ તો ભેદ પાડી શકે. પણ જેને અનુભવ થયો નથી તે છેતરાઈ ન જાય. તેનું તો એમ થાય કે સાક્ષાત અનુભવ થયો છે. પેન્થરી વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે સાચો જિજ્ઞાસુ હોય તેને મંદ કસાઈની શાંતિ હોય તો પણ અંદર સંતોષ ના આવે. અંદરમાંથી જે આકુળતા છૂટવી જોઈએ તે છૂટી નથી અને અંદરમાં કાંઈ ભાસતું નથી. તેથી સાચો આત્માર્થી હોય તે છેતરાય નહીં. તેને તો મારી હજી કાંઈ ભૂલ થાય છે તેમ થયા કરે. મુક્તિના માર્ગની જે વાત આચાર્યો, મહાપુરુષો, જ્ઞાનીઓ તથા ગુરુદેવ કરે છે અને શાસ્ત્રમાં આવે છે એવી જાતનું અંદરમાં લાગતું નથી. તેથી તેને સંતોષ ના આવે. પોતાને અનુભવ નથી પણ શાસ્ત્રમાં વાંચ્યું હોય અને ગુરુ પાસે સહાનુભૂતિની અને ભેદ જ્ઞાનની બધી વાતો સાંભળી હોય, માત્ર સાંભળી હોય એવું નહીં પરંતુ એના ઉપર ચિંતન પણ કર્યું હોય અને એવો નિર્ણય પણ કર્યો હોય કે આમ જ હોય, તો તે ઉપરથી અંતરમાંથી તેવી જાતનો ઉલ્લાસ કે શાંતિ નથી અથવા તો માર્ગ આ જ છે તેવી જાતનો જોરદાર નિર્ણય આવવો જોઈએ તે આવતો નથી. માટે મારી કંઈક ભૂલ છે એમ ભેદ પાડી શકે છે. જેને શાસ્ત્ર અભ્યાસ દ્વારા, ગુરુ નિશ્રાવ દ્વારા જાણ્યું છે એને પછી અંતરમાંથી તેવી જાતનો ઉલ્લાસ કે શાંતિ નથી અથવા તો તે માર્ગ આ જ છે તેવી જાતનો જોરદાર નિર્ણય આવવો જોઈએ તે આવતો નથી. શાંતિ એવો ઉલ્લાસ આવતો નથી અને એવું પણ અંદરમાંથી એવો જોરદાર નિર્ણય નથી આવતો કે આ જ છે જે મારે પ્રાપ્ત કરવાનું તે એમ આવતું નથી. માટે મારી કંઈક ભૂલ છે અથવા તો પુરુષાર્થમાં હજી ઘણી ખામી છે એમ ભેદ પાડી શકે છે. સાચો જિજ્ઞાસુ આત્માર્થી હોય તે થોડા પુરુષાર્થમાં અટકી ન જાય. સાચો જિજ્ઞાસુ આત્માર્થી હોય તે થોડા પુરુષાર્થમાં અટકી ન જાય. તેને એમ થાય કે મંદ કસાયમાં અટકી જવાથી મારી ભૂલ થાય છે. મંદ કસાયમાં અટકી જવાથી મારી ભૂલ થાય છે. તેને ખટક રહ્યા જ કરે છે એટલે તે અટકે જ નહીં, વારંવાર પુરુષાર્થ કરે, વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ કરે. બાકી જેને થોડામાં માની લેવું હોય અથવા મેં ઝટ કરી લીધું ને હવે મને થઈ ગયું એવી કલ્પના કરવી હોય તે સંતોષાઈ જાય છે. જે ખરો સાધક છે, અહીંયા શોધક લખ્યું છે પણ સાધક છે કે મારે આત્માનું જ કરવું છે, આત્માનું જ પ્રયોજન છે, તે કોઈને દેખાડવા માટે કે કોઈને ખોટી રીતે મનાવવા માટે કરતો નથી.
એને ક્યાં કોઈને મનાવવું છે? એને કાંઈ કોઈને બતાવવું છે કે મને સમ્યક દર્શન થયું છે? એવું જ એને હોય ને અંતરમાં કે મારે બતાવવું છે કે મને સમ્યક દર્શન થયું છે. એ જીવ પામી શકતો નથી. ખરો સાધક હોય કે મારે તો માત્ર આત્માનું જ કરવું છે, મારે પોતાનું જ કરવું છે, અનુભૂતિ કરવી છે, આત્માનું જ મને પ્રયોજન છે, બીજું મને કોઈ પ્રયોજન નથી, કે કોઈને દેખાડવા માટે કે કોઈને ખોટી રીતે મનાવવા માટે પણ પ્રયોજન નથી કરતો. મારે મારા આત્માને ખાતર કરવાનું છે. આ અનંતકાળનું પરિભ્રમણ કેમ ટળે, અંદરમાંથી સુખ કેમ આવે અને આ દુઃખ કેમ ટળે, અનુપમ આત્મા કેમ મળે, તેમ ખરી ખટક લાગી હોય તે સંતોષાતો નથી. પરંતુ જેને મારે બહારમાં કાંઈક કરી બતાવવું છે એવો હેતુ અંદર હોય તે સંતોષાઈ જાય છે. કેટલી સરળ ભાષામાં સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આકુળતા હોય અને જલ્દી પુરુષાર્થ કરી લો એવી બધી અધીરજ હોય તે સંતોષાઈ જાય છે. આકુળતા હોય અને જલ્દી પુરુષાર્થ કરી લો એવી બધી અધીરજ હોય તે સંતોષાઈ જાય છે. છેતરાઈ જવાના ઘણા રસ્તા છે. જિજ્ઞાસા થયા પછી કેમે કરીને થતું ન હોય અને થોડો પુરુષાર્થ કરીને મને થઈ ગયું એવી કલ્પના કરે તો તે કાંઈ માર્ગ નથી. મંદ કસાયમાં તેને શાંતિ લાગે, પણ એકત્વ બુદ્ધિ તૂટી નથી. અંદરમાંથી જે જુદું ભાષ્યમાન થવું જોઈએ તે થતું નથી. અંદરમાંથી પોતે જુદો પડી જાય છે, એટલે કે બધાથી પોતે જુદો ભિન્ન પડી જાય છે. અને જ્ઞાયક હાથમાં આવ્યો નથી તો તેના તરફ જવા માટે યથાર્થ રસ્તો મળ્યો નથી. વિકલ્પ મંદ થઈ જાય એટલે જાણે વિકલ્પ છૂટી ગયા તેવું લાગે, પણ અંદર સૂક્ષ્મતાથી જુએ તો વિકલ્પ મંદ પડ્યા હોય છે, તેનાથી છૂટેલો હોતો નથી. અને જે અંદરમાંથી જુદું ભાષ્યમાન થવું જોઈએ તે થતું નથી. આત્માના અસ્તિત્વના ગ્રહણપૂર્વક શાંતિ પ્રગટ થાય. આત્માના અસ્તિત્વના ગ્રહણપૂર્વક શાંતિ પ્રગટ થાય. તે તો પ્રગટી નથી, અને તેની સાથે જે વિકલ્પ છૂટવા જોઈએ તે તો કાંઈ છૂટ્યા નથી. તેથી તેના હાથમાં માર્ગ આવ્યો નથી, એટલે એને અનુભૂતિ થઈ નથી. જો આ રીત બતાવી છે કે ભાઈ તમે નહીં છેતરાઓ, કેમ નહીં છેતરાઓ, તો તમે આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો તો તમને ખ્યાલ આવી જ જશે, પોતાને જાતે જ ખબર પડી જાય છે. કોઈ છેતરાવાની વાત જ નથી. છેતરાય છે કોણ? જે અધીરો છે, ઉતાવળો છે, એ છેતરાય છે. બીજું તો કોઈ છેતરાતો જ નથી. આગળ કહે છે કે સાચો આત્માર્થી હોય તે સંતોષાઈ જાય નહીં, કેમ કે અંદર આત્મા ભાષ્યમાન થઈને આ આત્મા અને આ મારું સ્વરૂપ એમ આવવું જોઈએ તે આવતું નથી, માટે તે સંતોષ પામે નહીં, અટકે નહીં. આ કોઈને દેખાડવાનો માર્ગ નથી. આ કોઈને બતાવવા માટે છે કે પોતાને માટે છે? આ કોઈને દેખાડવાનો માર્ગ નથી. એમ તેને અંતરમાંથી આવવું જોઈએ. આત્માર્થીની દ્રષ્ટિ અંદર જ ફર્યા કરે. આત્માર્થીની દ્રષ્ટિ અંદર જ ફર્યા કરે છે. આ તો મારા માટે છે, આ ક્યાં કોઈના માટે છે? અને જો હું રોકાઈ જાઉં તો જન્મ મરણ ઉભા જ છે. આમ તે બહુ ભીરું છે. બહુ સરસ વાત મૂકી છે. એ છેતરાઈ પણ જતો નથી, ભૂલમાંય પડી જતો નથી, સંતોષાઈ પણ જતો નથી.
જેને એટલી બધી એવી રુચિ છે તો એને પોતાને જ ખ્યાલ આવે છે કે પોતે ક્યાં પહોંચ્યો છે, કેટલે છે, એવી વાત હોય છે. બહુ સરસ વાત કહી છે. એ પછી 59મો પ્રશ્ન છે. હંમેશા કહેવામાં આવે છે કે રુચિ ખૂબ વધારવી, જ્ઞાનના ઉઘાડની બહુ જરૂર નથી, તો રુચિ વૃદ્ધિગત કેમ કરવી? એવું ઘણી વાર કહેવામાં આવે કે જ્ઞાનના ઉઘાડની બહુ જરૂર નથી. જરૂર તો છે, કેમ કે તત્વ નિર્ણય એને સવિકલ્પ દશામાં કરવો પડે એટલે એટલો તો જ્ઞાનનો ઉઘાડ એને હોય, નિર્ણયો કરવા છે એટલે. પણ વધારે શું છે તો કે રુચિ ખૂબ વધારવી, આત્માની રુચિ ખૂબ વધારવી એમ કહેવામાં આવે છે. તો કે છે કે રુચિ વૃદ્ધિગત કેવી રીતે કરવી, કેવી રીતે રુચિ વધારવી, આવો પ્રશ્ન. પૂજ્ય બેન શ્રી સમાધાન આપે છે કે પોતે પુરુષાર્થ કરીને કરે તો રુચિ વૃદ્ધિગત થાય. પોતે પુરુષાર્થ કરીને કરે તો રુચિ વૃદ્ધિગત થાય. એટલે શું? એની લગ્ન એને લાગી હોય અને પછી પોતે જે પુરુષાર્થ કર્યો છે ને એનું વિશ્લેષણ કરીને જુએ કે પોતે શું કરી રહ્યો છે, કેટલો સમય અંતર તરફ વળેલો જ રહે છે, કેટલો સમય એની જેને વાત યાદ આવે છે, એનો જ પુરુષાર્થ એને માટે જ પ્રયત્ન કરે છે. આ બધા ઉપરથી એને ખ્યાલ આવે કે પોતાનો પુરુષાર્થ કેવો છે. અને એ વધારતો જાય છે, એ જ બતાવે છે કે એને રુચિ વધી, એમ રુચિ વૃદ્ધિગત થાય. એટલે પોતાને કરવાનું રહે છે, બાકી કોઈના ઉપદેશથી રુચિ વધી જાય એમ તો બનતું નથી. હા, એક વાત છે કે ઉપદેશમાં એવી વાત આવે કે ભાઈ જો આ ભાવમાં તું નહીં કરે અને આમ ને આમ ભાવ પૂરો થઈ જશે તો ગુરુદેવ જેમ કહે છે એમ તિર્યંજમાં ચાલ્યો જઈશ. ગુરુદેવ તો હંમેશા એ વાત કરે છે. અને એક વખત એવી તિર્યંજ દશાનો વિચાર કરે કે પોતે આવો તિર્યંજ થયો હોય તો, પોતે વીછી થયો હોય કે સાપ થયો હોય કે ગરોળી થયો હોય તો ત્યારે એનો પાર આવે. એ પર્યાયમાં એ પાપ કર્યા કરે, એટલા પાપ કરે કે છેવટે એ ક્યાં જાય? નરકમાં જાય. એટલે આખી વસ્તુ જે છે એમ એને ભવના ભ્રમણનો ભવિષ્યની આ જે ગતિ એ બધા વિશેનો વિચાર આવે કે આ બધું શું આમને આમ થયા જ કરશે અને આવો ભાવ અત્યારે મળે એવો ભાવ તો મળશે નહીં તો શું થાય? તો મારી દશા કેવી થાય? તો પછી એ લાગી જાય કે ના, મારે સમ્યક તો પ્રગટ કરવું જ છે. સમ્યક તો પ્રગટ કર્યા વિના નહીં ચાલે. મારું પોતાનું સ્વરૂપ છે, મારી પોતાની વસ્તુ છે, એને હું ન પ્રગટ કરું એ કેમ ચાલે? બહારમાં હું અનેક પ્રકારે કામ કરું, બધું કર્યા કરું અને માનું કે હું કરી શકું છું, અને અહીંયા જે હું કરી શકું છું એમાં જ હું પ્રયત્ન નથી કરતો. એમ કરી અને એ બેસી જાય તો સાચા વર્ષમાં એ પુરુષાર્થ કરી શકે, રુચિ પણ વધે છે. એ બધું પોતાને કરવાનું રહે છે. બેનશ્રી કહે છે તેને બીજે ક્યાંય વિશ્રાંતિ કે શાંતિ લાગે નહીં તો આત્મા તરફ વળ્યા વિના રહે નહીં. અશુભ ભાવમાં તો વિશ્રાંતિ નથી, પણ શુભ ભાવોમાં પણ વિશ્રાંતિ નથી. તે આકુળતા રૂપ છે. એમ ક્યાંય વિશ્રાંતિ ન લાગે તો વિશ્રામ સ્થાન આત્મા છે. ક્યાંય વિશ્રાંતિ ન લાગે તો વિશ્રામ સ્થાન આત્મા છે. તો તેના તરફ વળ્યા વગર રહે નહીં. પણ હજી એને બહારમાં જ રસ પડતો હોય તો પછી ક્યાંથી વાત બને? કેટલાકને તો પુનર્જન્મ વિશે બહુ દ્રઢતા હોતી નથી, એટલે બહુ વિચારે કરતા નથી, અને વર્તમાનમાં પાછી અનુકૂળતા હોય એટલે પછી ક્યાંથી એને એટલી રુચિ થાય. પણ જેને પુનર્જન્મનો નિર્ણય થયો છે, હવે પછીનો ભાવ કેવો થશે એનો એનો વિચાર ઉઠ્યો છે, અને એ વિચાર કરે છે કે પોતે આ ભાવમાં હજી સુધી એવું તો કાંઈ કર્યું નથી કે
કે જેને કારણે પોતાને એવી સદગતિ થાય કે જેમાં એને ફરીથી જીનવાણી પણ પ્રાપ્ત થાય અને સમજવા માટેની બુદ્ધિ પણ પ્રાપ્ત થાય, આ બધું પ્રાપ્ત થાય એ માટે અત્યાર સુધી કર્યું છે શું? એવો જ્યારે વિચાર આવે અને સાથે વિચાર આવે કે આ જાણે અજાણે કેટલાય પાપ કર્યા છે તો કોને ખબર હતી, રીંચમાં નહીં ચાલ્યા જઈએ. આ બધી બહારની વસ્તુઓમાં ખૂબ રુચિ કરી, રસ રાખી અને એની પાછળ લાગ્યો રહ્યો કેટલાય વર્ષોના વર્ષો સુધી, પરનું કરતું અને પરતું ભોગતું અને એમાં જ રોકાઈ રહ્યો અને નોકરી ધંધા આ તે એ સિવાય બીજી કોઈ વાત નહીં, એને રાજકીય અને એ બધી વાતોમાં જ જો રોકાઈ રહ્યો તો પછી મેં શું કર્યું આ ભાવમાં? થોડોક દિવસમાં કલાક કંઈક સ્વાધ્યાય વગેરે કર્યો એથી કંઈ એમ તો નથી થઈ જતું કે મારી એવી સારી ગતિ થાય જેમાં મને જીનવાણીને સમજી અને પ્રાપ્ત કરવા યોગ્ય એવી ગતિ થાય. એવું તો કંઈ દેખાતું નથી. એમ પોતાને લાગે તો એ પછી બરાબર સમ્યક્ત્વના પુરુષાર્થમાં લાગી જાય. આ જરૂરી છે. પોતે જ ચિંતન કરવું જોઈએ કે મેં શું કર્યું, એમ તો જ આગળ વધાય. કે છે વૃદ્ધિ કેવી રીતે વધારવી એની વાત, રુચિ કેવી રીતે વધારવી એની વાત છે ને, રુચિની વૃદ્ધિની. કે છે કે તેને બીજે ક્યાંય વિશ્રાંતિ કે શાંતિ લાગે નહીં તો આત્મા તરફ વળ્યા વિના રહે નહીં. હજી બહારમાં જ ગમતું હોય તો પછી ક્યાંથી વળવાનો છે? અશુભ ભાવમાં તો વિશ્રાંતિ નથી, પણ શુભ ભાવોમાં પણ વિશ્રાંતિ નથી. તે આકુરતા રૂપ છે. એમ ક્યાંય વિશ્રાંતિ ન લાગે તો વિશ્રામ સ્થાન એક આત્મા જ છે અને એવા વિશ્રામ સ્થાન આત્મા તરફ તે વળ્યા વગર રહે નહીં. પણ તે ચારેકોર બહારમાં અટકી જાય છે એટલે અંદર જતા તેને મુશ્કેલી પડે છે. મુખુ પાછો પ્રશ્ન કરે છે કે અનુભવ પહેલા અંતરમાં બલાત્કારે જવાતું હશે કે સહજપણે જવાય છે? બલાત્કારે તો કેવી રીતે જવું? તીવ્ર રુચિ હોય પણ બલાત્કારે કેવી રીતે જવું? શ્રી એનો ઉત્તર આપ્યો છે કે અંતરમાં બલાત્કારે જવાતું નથી. જ્ઞાનીની સહજ દશા છે તેની વાત તો જુદી છે. તો સહજ દશા છે એટલે વારંવાર સ્વરૂપને સ્પર્શે છે. છતાં જિજ્ઞાસુ પણ કઈ પરાણે અંતરમાં જતો નથી. પરાણે અંતરમાં જઈ શકાતું નથી. અંદર પોતાને રૂચે છે, ગમે છે એટલે જાય છે. તેને પરાણે નથી કરવું પડતું, રુચિપૂર્વક કરે છે. ધ્યાનમાં પરાણે બેસાડી દે તો કોઈ ધ્યાન કરી શકશે? કોઈને બેસાડી દે કે ચાલ ધ્યાન કરવા બેસી જા, તો શું એ ધ્યાન કરવાનો છે? પરાણે થાય જ નહીં. એને ગમે છે એટલે એ તરફ વળે છે, આત્મા તરફ વળે છે અને તેને પરાણે નથી કરવું પડતું. જિજ્ઞાસુને બહારમાં ક્યાંય રૂચતું નથી એટલે પોતે પોતાના ચૈતન્યને શોધ્યા વગર રહેતો જ નથી. જિજ્ઞાસુને બહારમાં ક્યાંય રૂચતું નથી એટલે પોતે પોતાના ચૈતન્યને શોધ્યા વગર રહેતો જ નથી. અર્થાત તેના આશ્રયભૂત જે ચૈતન્યની ભૂમિ છે તેને ગોત્યા વગર શોધ્યા વગર રહેતો જ નથી. ચૈતન્યની ભૂમિમાં જાઉં તો શાંતિ મળશે એવો વિશ્વાસ છે. એટલે પરાણે કરવું પડે તેમ નથી, પરંતુ પોતાની રુચિ જ પોતાને તે તરફ લઈ જાય છે. પોતાની રુચિ જ પોતાને તે તરફ લઈ જાય છે. તો આજે આપણે અહીંયા 59માં પ્રશ્ન સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.